ભારત કુલ અધ્યાય 2ના શુભારંભ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણી, ગુજરાત મીડિયા ક્લબના પ્રેસિડેન્ટ શ્રી નિર્ણય કપૂર, ભારત કુલના ફાઉન્ડર શ્રી મલ્હાર દવે, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. ઘણી બધી ચર્ચા થઈ ગઈ છે એટલે હળવા છો બધા એટલે શાંતિ છે. પણ બ્રહ્મવિહારી સ્વામી જે કીધું એમાં મને તો એક જ વસ્તુમાં બહુ જ આનંદ આવ્યો કે ઘરના પડદા બદલવામાં કેટલા દિવસ થાય છે. અરે ખાલી ઘરવાળાએ કીધું હોય ને કે ચાદર જરા બદલી નાખજો તો બદલી નાખી હોય, પણ આયા પછી કેટલી ભૂલો કાઢે એ તો એમને જ ખબર હોય. પણ પોઝિટિવ, હંમેશા પોઝિટિવ રહેવું. જેમ કીધું ને કે પ્રશ્નો જેટલા વધારે ને વધારે પૂછાય તો સાચો જવાબ તમે મેળવી શકો. એટલે જેટલા તમે નેગેટિવમાં પોઝિટિવ રહો તો જ તમારા ધ્યેય સુધી પહોંચી શકાય. એટલે નેગેટિવ કયા સેન્સમાં લો છો તમે? હું હંમેશા કહું છું કે પ્રેસ મીડિયાના મિત્રો દ્વારા જે પણ નેગેટિવ આવે એને અમે પોઝિટિવ લઈએ છીએ. કેમ તો કે ભાઈ હા જરૂરી છે અમારા માટે કે ભાઈ ધ્યાન ઉપર આવ્યું છે તો એને સુધારો. ના થયું હોય, કદાચ એમનેમ કેવીક વસ્તુ પહોંચી ગઈ હોય ને એમનેમ બતાડી હોય તો એને ત્યાં પૂરી કરી દેવાની. પણ જોઈએ જ નહીં કે આ તો યાર રોજ નેગેટિવ આવે છે કેવી રીતે જોવું, એવું નહીં હોઈ શકે. જોવું તો પડે જ. એટલે એની અંદર ભાવની વાત છે કે ભાવ તમારો બદલાવો ના જોઈએ. તમે નેગેટિવ આપતા 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 ભાવ જ બદલી નાખો